બોટાદ જિલ્લાના ગડા શહેરમાં એનએસયુઆઈ દ્વારા નીટની પરીક્ષા રદ થવાને પગલે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજ્યો હતો. ગડા શહેરમાં એનએસયુઆઈ કાર્યકરો અને યુવક કોંગ્રેસ દ્વારા બોટાદ રોડ ઉપર ચક્કાજામ કરીને સૂત્રોચ્ચાર પોકારીને વિરોધ વ્યક્ત કર્યો હતો. જો કે ત્યારબાદ પોલીસ દ્વારા ટીંગાટોળી કરીને તમામની અટકાયત કરવામાં આવી હતી. પેપર લીકની જવાબદારીમાંથી સરકારના મંત્રીએ સ્વીકાર કરીને રાજીનામું આપે તેવી માંગ કરાઈ હતી. વધારે વાત નહીં કરતા, આપ સૌ ઘણા ટાઈમથી રાહ જોતા હતા, સમય ઘણો થઈ ગયો છે. સમગ્ર દેશમાં ભાજપ સાથે સંકળાયેલા, કોંગ્રેસ સાથે સંકળાયેલા દરેક વ્યક્તિનું આમાં નુકસાન થયેલું છે અને 18 વિદ્યાર્થીઓએ પણ આત્મહત્યા કરવામાં આવ્યું છે. ક્યાંક પોલીસની ગાડીઓ મોકલવામાં આવી છે. રાત્રે કોઈ આપણા આગેવાનોને પોલીસ દ્વારા ઉપાડી લઈ જવામાં આવે છે. એમને ફેસબુકમાં કરેલી કોમેન્ટો ડિલીટ કરાવવામાં વિદ્યાર્થીઓને ન્યાય આપવા કોંગ્રેસ રોડ ઉપર ઉતરી છે. મિત્રો, આ પોલીસની દંડા થાય અમારી સાથે તમે છોડી રહ્યો છો. આ તમારા આજ રોજ બોટાદ જિલ્લા એનએસયુઆઈ તેમજ યુવક કોંગ્રેસ અને કોંગ્રેસ સમિતિ દ્વારા ગડા ખાતે જે વિદ્યાર્થીઓનો પેપર લીક થયું નીટના એના મામલે ચક્કાજામ કરવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકર્તાઓ, યુવાન આગેવાનો અને એનએસયુઆઈના વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે.